બોલીએ સુદામાની જય। મસોમાં આજરોજ વાળુ યાત્રીઓ પગપાળા જે આવ્યા છે, જુઓ તમે હજારો માણસની સંખ્યામાં ભોજન લઈ રહ્યા છે। જુઓ મિત્રો કેટલું પરિશ્રમમાં પબ્લિક છે, તમે જોઈ શકો છો। અને દેશી ચૂલાએ માવાડીઓ રોટલા ઘડી રહ્યા છે। જય દ્વારકાધીશ। જો મિત્રો જે દ્વારકાધીશની સંઘ નીકળ્યો છે પદયાત્રા, અને આ પરિશ્રમમાં ભગવાન શ્રી દ્વારકાધીશની આરતી પણ થઈ રહી છે। હજારો લોકોએ આરતીનો પણ લાવો લઈ લીધો છે। જો તમે મિત્રો ધૂન પણ ગાઈ રહ્યા છે માવડીઓ। નાવા ભાઈ આ બાજુ પણ ધૂન મંડળી ચાલુ છે દ્વારકાધીશની, અને બેનો બધા ધૂન મંડળી કરે છે આરતી કર્યા પછી। અને આ જે મસો માતાનું મંદિર છે એમાં પણ તમને દર્શન કરાવીશ, વિડીયોમાં બન્યા રહેજો। અને આ બાજુ ભાઈઓ પ્રસાદનો લાવો લઈ રહ્યા છે, જોઈ શકો છો મિત્રો। ફક્ત દેશી ભોજન અસલ માવડીએ રોટલા કર્યા છે, ખીચડી કરી છે, અને શાક છે, છાશ છે, દૂધ છે, ભોજનનો પણ લાવો લઈ રહ્યા છે। પીરહીને પણ આપણે પ્રસાદનો લાવો લઈ રહ્યા છે, અને બુફે નહીં રાખવાનું, પીરહીને તો જમાડી રહ્યા છે, જોઈ શકો છો મિત્રો। હાલો ખીચડી જો આ ભાઈ પણ જમવા બેઠા, મસ્ત સેવાની કામ કરે છે, ભેગા ભેગા દુખાવાની ટોકડી પણ આપે છે। જો દુખાવાની ટીકડી પણ આપે છે। આ સેવા છે આ સંઘમાં। કોઈ બીને દર્દીઓ કોઈને કંઈ તકલીફ પડી હોય તો કોઈને છોડતું નથી, સંપૂર્ણ સારવાર થાય છે આમાં। આ સંઘનો મહત્વ એ છે, 35 વર્ષથી આ સંઘ જઈ રહ્યો છે દ્વારકા થાનગઢથી। 18 વરાણો આ પદયાત્રીમાં જોડાય છે, અને હોંશે હોંશે પ્રસાદનો લાવો પણ લઈ રહ્યા છે। તો મિત્રો જેના આપણે સાનિધ્યમાં છીએ અત્યારે, જેના પટાગણમાં આજે આપણે
રાત વાવો કર્યો છે એવા મસોમાના દર્શન પણ તમે કરી લો. જય મસોમા. અમે પણ દર્શન કરી લઈને તમે પણ દર્શક મિત્રો દર્શન કરી લો. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન પણ બિરાજમાન થઈ છે ને મસોમા પણ છે. મસોમાનું જે સ્થાનક છે અહીંયા વાંકાનેર મુકામે આજે ભક્તોએ રાત વાવો કર્યો છે. જો મિત્રો માં મસોના પટાંગણમાં ભગવાન શ્રી દ્વારકાધીશની પ્રતિમા છે, ફોટો છે, છબી જેને કહેવાય. અને બહેનો પણ ધૂન મંડળી જમાડી છે, જોઈ શકો છો. આ કંઈક પરંપરાગત જે અત્યારના તો લોકોને કંઈ ખબર નથી. અને પગપાળા ભગવાનની શ્રી દ્વારકાધીશની જાત્રાએ જેને કહેવાય યાત્રા કે ત્યાં જઈ રહ્યા છે બહેનો, ભાઈઓ, માતા, વડીલો 18 વરણ જે જેની માન્યતા જે જેનો ભાવ અને મીઠા મીઠા ગુણગાન જે કાલાવાલા આવડતા હોય એ ભગવાન શ્રી દ્વારકાધીશના કરી રહ્યા છે. જોઈ શકો છો મિત્રો. બના રહેજો અમારા વિડીયોમાં. ચેનલમાં જો નવા હોય તો લાઈવને લાઈક કરી કમ્પ્લીટ. તો મિત્રો આવા નવા વિડીયો છેક દ્વારકા સુધીના અમે તમને બતાવીશું આ ચેનલમાંથી. તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય દ્વારકાધીશ. હલો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ઓગી ગયો. તો મિત્રો આજના ભોજનમાં જો સેવ ટમેટાનું શાક છે અને ખીચડી છે અને રાયતા મરચાં છે અને રોટલા અને દૂધ અને ગોળ. તો મિત્રો આવું ભોજન છે. આજની અમારી નાઇટ જે રોકાણ છે પદયાત્રાની જે મસોમાં છે વાંકાનેરમાં એમના મંદિરને આ પટાગણમાં જુઓ તમે હજારો માણસની સંખ્યામાં ભક્તો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. તો મિત્રો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો મિત્રો બહેનો ભાઈઓ પ્રસાદી ભાઈઓ લઈ રહ્યા છે ને બહેનો જો લઈ રહ્યા છે, જોઈ શકો છો મિત્રો. શ્રી રામ જય રામ જય જય રામ. દ્વારકાધીશ કી જય. ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ હર. કરો પ્રસાદના હરિહર. નંબર બાપ આવવાનું તો આજના પ્રસાદમાં મિત્રો દૂધ છે, સેવ ટમેટાનું શાક છે અને ગોળ છે અને બાજરાના બટા છે અને દૂધનું બેરલ ભર્યું આપ્યું. અને મિત્રો જો સેવાભાવિક સેવા કરી રહ્યા છે. જય દ્વારકાધીશ. આનકોર મારો વાલીડો ખીચડી હલાવે જોજો. વાહ, મગ ચોખાનો શેરો ને. વાહ મિત્રો વાહ. તો યાત્રાકો આવ્યા છે મિત્રો અને તમારા જો મસાજ કરી દે છે અહીંયા મિત્રો યાત્રાળુને અને એવી સેવા આપે છે, જોઈ શકો છો. મસાજ કરે છે આ ભાઈ. જય દ્વારકાધીશ. જો મારો વાલીડો ભોજન કરીને જો આરામ કરે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય ઠાકર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો મિત્રો પદયાત્રીઓ જો અત્યારે અહીંયા રોકાણા છે અને આખો તમે હોલ જોઈ શકો છો મિત્રો. હજારો માણસની સંખ્યામાં આમાં જો આરામ કરી રહ્યા મિત્રો. જય જય ઠાકર. અને આનકોર જો મસાજ થઈ રહ્યો છે, જો મિત્રો આવી સેવા આપી રહ્યા છે. જો મિત્રો આ બહુ થાકી રહ્યા છે ભાઈ. આ ભાઈ થાકી ગયા, હાલી હપ્તા નથી, માણ અત્યારે પૂરું પાડ્યું વાંકાનેર ભોગવા. અને જો આ સેવા ભાઈ જો મસાજ કરી રહ્યા છે.
જય દ્વારકાધીશ. જો આરામ કરે છે, આખો દિવસ હેલા છે. જય દ્વારકાધીશ. અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બધાને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કાકા કેમ છો? જય દ્વારકાધીશ. અમારા કાકા છે જો આરામ કરે છે, હવે જમીન આવતા રહ્યા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આખો સંઘ જો આ શ્રદ્ધા છે ને આ વિશ્વાસ છે મારા ભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ દાદા. જય દ્વારકાધીશ. જો આખો અનકોરની સીન લઈ લ્યો છો. આખો હોલમાં ભક્તો બધાય આરામ કરી રહ્યા છે. આ બાજુ એટલી સુવિધા છે, મોબાઈલ હોય તો ચાર્જિંગ થઈ જાય. જો કેમ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ખાવા તો કઈ ભૂખા રે તો પછી જવા દો છોકરાઓ. સવારમાં થેપલા ને ચાનો નાસ્તો બેનો ભાઈઓ મહેનત કરી રહ્યા છે. દૂધ જોતું હોય દૂધ જવા દો. જય દ્વારકાધીશ. અમે સમસ્ત ગામ પંચાસર ભરવાડ સમાજ તરફથી કનૈયા ગ્રુપ 5 વર્ષથી દ્વારકા પદયાત્રા જાતાયાત્રાઓની સેવા કરી છે. તેમજ દિવસનો નાસ્તા પાણી અને સાંજે અથવા બપોરે જમવાની વ્યવસ્થા કરી છે અને સાંજે સુવા બેસવાનું નાવા ધોવાની ટોટલ સુવિધાઓ રાખી છે. અને આપણે કેટલાક સભ્યો કેટલાક હોય આપણે સેવામાં? આપણે સમસ્ત ગામ પંચાસર ભરવાડ સમાજ 40 થી 50 ઘર અમારા સમસ્ત બધા સેવા કાર્યમાં ઉપસ્થિત હોય. સવારમાં રોજ આ થેપલા જ હોય કે અલગ અલગ નાસ્તો હોય? નહીં, દિવસે ડેલી અલગ અલગ વાનગી. બરોબર. બોલો દ્વારકાધીશ. બોલો સુદામાની જય. બોલો દ્વારકાધીશની હાલો. આ છે મિત્રો પંચાસર ગામનો કેમ્પ અને કનૈયા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે. અને જો સંઘ આવે છે અને મેથીના થેપલા, લાઈવ ચા, દૂધ, સંપૂર્ણ સેવા પંચાસર ભરવાડ સમાજના આપી રહ્યા છે. જોઈ શકો છો મિત્રો. અને જો વાલીડા આવી રહ્યા. જો જય દ્વારકાધીશ.